ધારી ડીવાયએસપી કચેરી ખાતે ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોને બોલાવી તેમનો બરાબરનો ક્લાસ લેવામાં આવ્યો હતો. ડીવાયએસપી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં ધારી, બગસરા, ખાંભા અને ચલાલાના ગુનેગારોને કડક ભાષામાં સમજાવવામાં આવ્યા હતા. આગામી અષાઢી બીજ અને રથયાત્રાના પર્વને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ ખાસ બેઠક યોજાઈ હતી. પોલીસે અસામાજિક તત્વોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો કાયદો હાથમાં લીધો તો પાસા હેઠળ જેલના સળિયા ગણવા પડશે. આ કાર્યવાહી દરમિયાન પીઆઈ કેબી જાડેજા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોનો કડક સંદેશો આપ્યો હતો. આજ રોજ ધારી ડિવિઝન ઓફિસ ખાતે માનનીય આઈજીપી સર અને માનનીય એસપી સરની સૂચના દ્વારા ડિવિઝન વિસ્તારના તમામ હિસ્ટ્રી સેટર એમસીઆર જે છે એની સિવાય જેમની ઉપર 2 થી તેના કરતાં વધારે ગુના દાખલ હોય જેની સામે પાસા તડીપાર અને કાર્યવાહી કરવામાં આવેલી એમાં તમામ ઇસમોને હાજર રાખવામાં આવ્યા હતા. અને આવનાર સમયમાં જે રથયાત્રા થવાની છે એ અનુસંધાને અને ઇન જનરલ કાયદોની વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે ડિવિઝનમાં સુચારુ રૂપે થઈ શકે એ માટે દરેકને સૂચના આપવામાં આવી છે. તેની સાથે આ જે આરોપીઓ છે એમની સામે પાસા તડીપારની કાર્યવાહી કરવી, એમના જે ઇલીગલ વીજળી કનેક્શન હોય તો એમને તોડી પાડવા અને એમના જો કોઈ ઇલીગલ કન્સ્ટ્રક્શન હોય એને તોડી પાડવા માટેની કાર્યવાહી છે એ પણ આગલા સમયમાં હાથમાં ધરવામાં આવશે, જેની પણ એમને જાણ કરવામાં આવી છે. અને હાલમાં જે ડિવિઝન વિસ્તાર છે એનામાં કાયદો વ્યવસ્થાની જાળવણી થઈ શકે એના માટે આ કાર્યક્રમનું આજરોજ ડિવિઝન ઓફિસ ખાતે આયોજન કરવામાં આવેલ હતું. આ જેટલા પણ ગુનેગારો આવ્યા હતા એમને ફ્યુચરમાં જે ગુનો કરશે તેમની સામે શું એક્ટિવિટી કાર્યવાહી કરવામાં આવશે, એમના જે ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એ તોડી પાડવામાં આવશે, એમના જે વીજ કનેક્શન છે એ તોડવામાં આવશે, એના વિશે એમને સમજ પણ કરવામાં આવી હતી અને જેનાથી જે આખું ડિવિઝન વિસ્તાર છે એના ગુનાખોરીનું પ્રમાણ ઘટી શકે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એના માટે આ કાર્યવાહી કરવામાં આવેલી હતી.